તો ચાલો આજે આપણે એક એવી મજેદાર કહાણીમાં ડૂબકી મારીએ જે એક ગામડા, એક ચમત્કારિક વસ્તુ અને એના લીધે થતી બધી ધમાચકડીની આસપાસ ફરે છે. આ એક એવી ગૂંચવાયેલી કોમેડી છે ને જે હસાવીને લોટપોટ કરી દેશે અને વિચારવા પર પણ મજબૂર કરશે. ચાલો આ કહાણીની શરૂઆત જ એકદમ વિચિત્ર અને હસવું આવે એવી ધમકીથી કરીએ. સાંભળવામાં ભલે અજીબ લાગે, પણ આ એક જ વાક્ય આખા રહસ્યને ખોલવાની ચાવી છે. તો સવાલ એ છે કે આખિર એક નાનકડી ઘડિયાળના કારણે આટલો મોટો બબાલ કેવી રીતે થઈ ગયો? આ આખા વિશ્લેષણમાં આપણે એ જ જોઈશું કે કેવી રીતે એક વસ્તુ આખા ગામના સંબંધોમાં તોફાન લાવી દે છે અને લોકોને કેવા ખેલ કરવા પર મજબૂર કરી દે છે. ઓકે, તો ચાલો આ વાર્તામાં ઊંડા ઉતરીએ અને સૌથી પહેલાં એ ચમત્કારિક વસ્તુ વિશે જાણીએ જેના માટે આખું ગામ લડી રહ્યું છે. કારણ કે આ કોઈ એવી તેવી ઘડિયાળ નથી. જુઓ, આ માત્ર એક ઘડિયાળ નથી. ફિલ્મી ભાષામાં કહીએ તો આ એક મેકગફિન છે. એટલે કે એક એવી વસ્તુ જે આખી વાર્તાને ચલાવે છે. આ કોઈ સાધારણ ઘડિયાળ નથી. આ એક જાદુઈ ઘડિયાળ છે જે પહેરનારને ગાયબ કરી દે છે અને બસ આ જ કારણે દરેક જણ એને મેળવવા માટે પાગલ છે. તો આ ઘડિયાળની દોડમાં બે મુખ્ય ટીમો છે. એક તરફ છે જલાજી અને ફૂમતાજીની ટીમ, જેમનું હેતુ છે ઘડિયાળ છુપાવવાનો અને બચવાનો. અને બીજી બાજુ છે કાકા ભત્રીજાની ટીમ, જે સત્યને બહાર લાવવા અને ઘડિયાળ શોધવા માંગે છે. હવે ટીમો તો નક્કી થઈ ગઈ, તો ચાલો હવે એમના પહેલા દાવ પર નજર કરીએ. એક એવી યોજના જે ડર અને નિરાશામાંથી જન્મી હતી. તો આ બધી દોડધામ પાછળનું મુખ્ય કારણ છે ડર. હરિયો અને કાકા ભત્રીજાના ડરથી એ લોકો એક એવી ગજબની અને હાસ્યાસ્પદ યોજના બનાવે છે જે આખી વાર્તાને એક નવો જ વળાંક આપી દે છે. અને આ હતો એમનું માસ્ટર પ્લાન. સૌથી પહેલાં ઘડિયાળ કોઈ બહારના માણસ એટલે કે મંગુભાને આપી દેવી. પછી ફૂમતાજીએ માર ખાવાનો અને પાગલ હોવાનો એવો જોરદાર ઢોંગ કરવાનો કે કોઈ એની પાસેથી સાચું કઢાવી જ ના શકે. મતલબ કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ના તૂટે. પણ કહેવાય છે ને, સારામાં સારો પ્લાન પણ ક્યાંક તો ગડબડ કરે જ છે. અને અહીં તો તરત જ ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ. ચાલો જોઈએ કે આ મહાન નાટકનો પડદો કેવી રીતે પડ્યો. તો થયું એવું કે ફૂમતાજીએ પાગલ હોવાનો ડોંગ તો શરૂ કર્યો, પણ કાકા ભત્રીજો એમ માને એવા નહોતા. એમણે દબાણ વધાર્યું અને છેવટે એવી ધમકી આપી કે પ્લાસ્ટિક સર્જરી કરાવીને નવી જીભ નખાવી દઈશું. બસ આટલું સાંભળતા જ ફૂમતાજીનો બધો ડોંગ પળભરમાં ઉતરી ગયો અને એણે બધું ઓકી નાખ્યું. અને કબૂલાતથી બધું સાફ થઈ ગયું. ખબર પડી કે ઘડિયાળ ખોવાઈ જ નથી, એ તો જાણી જોઈને જ મંગુભાને આપી દેવાઈ હતી. અને આ પાગલપણાનું નાટક તો ફક્ત બધાને ઉલ્લુ બનાવવા માટે હતું. આ આખી યોજના જલાજી અને ફૂમતાજીની જ હતી. સત્ય જેવું જ બહાર આવ્યું. વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે કાકા અને ભત્રીજો જાસૂસ મટીને ભાગેડું બની જાય છે. ચાલો જોઈએ કે આગળ શું થાય છે. હવે આખી બાજી પલટાઈ જાય છે. જેવું જ આખા ગામને સત્ય ખબર પડે છે, મફુજીના નેતૃત્વમાં એક નવું ગ્રુપ મેદાનમાં આવે છે. એ લોકો બધાને બંદી બનાવી લે છે, કારણ કે હવે ઘડિયાળ એમને જોઈએ છે. હવે કાકા ભત્રીજા પાસે બચવા માટે અને ઘડિયાળ સુધી પહેલાં પહોંચવા માટે ફક્ત અને ફક્ત એક જ મોકો છે. આ એક જ મોકો એમની હાર કે જીત નક્કી કરવાનો છે. અને એ મોકાનો ફાયદો ઉઠાવવા માટે ભત્રીજો એક જબરદસ્ત નાટક કરે છે. એ અચાનક બીમાર પડવાનો ઢોંગ કરે છે, જેથી બંદી બનાવનારાઓમાં અફરાતફરી મચી જાય અને એમને ભાગવાનો મોકો મળે. અને એમની આ ચાલ એકદમ સફળ રહી. એ ગભરાટના માહોલમાં કાકા અને ભત્રીજો ત્યાંથી છટકી જાય છે. હવે એ લોકો આઝાદ છે અને પોતાની યોજના પર કામ કરવા માટે તૈયાર છે. આ ઘટના પછી વાર્તા એના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચે છે. હવે એક રેસ શરૂ થાય છે. ઘડિયાળ ખોટા હાથમાં જાય એ પહેલાં એને મેળવવાની રેસ. તો હવે સ્થિતિ એવી છે કે મેદાનમાં 3 ખેલાડીઓ છે. મંગુભા, જેની પાસે ઘડિયાળ છે, મફુજીનું ગ્રુપ જે મંગુભાને બોલાવી રહ્યું છે, અને કાકા ભત્રીજો, જેમણે ગમે તેમ કરીને એમને અટકાવવાના છે અને પહેલાં પહોંચવાનું છે. એમનો પ્લાન એકદમ સીધો સાદો પણ જોખમી છે. એ લોકો હરિયાને ફોન કરે છે અને પ્લાન બનાવે છે કે મફુજી અને મંગુભાની મીટિંગ પર જ સીધો હુમલો કરીને ઘડિયાળ પડાવી લેવી. અને બસ અહીં જ આપણે આ કહાણીને અટકાવીએ છીએ. પીછો તો ચાલુ જ છે, પણ એક મોટા સવાલ સાથે.
આવા ષડયંત્રકારોથી ભરેલા ગામમાં જ્યાં દરેક જણ પોતાના સ્વાર્થ માટે રમી રહ્યો છે ત્યાં ખરેખર વિશ્વાસ કોના પર કરી શકાય?